સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમનો આતંક એટલે ડિજિટલ દુનિયામાં થતી છેતરપિંડી, હેકિંગ, ડેટા ચોરી અને ઓનલાઈન હેરાનગતિ, જે ભારતમાં ખૂબ ચિંતાજનક વધી રહ્યું છે. તેમાં લોકો કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. જેનાથી બચવા આપણે સુરક્ષા અને જાગૃતિ જરૂરી છે. સાયબર ક્રાઇમ એટલે શું? કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી, જેમ કે છેતરપિંડી, ઓનલાઈન રોકાણ, લોન કે ઇનામની લાલચ આપીને પૈસા પડાવવા. બીજું છે ડેટા ચોરી, જે સંવેદનશીલ માહિતી ચોરી કરવી. ત્રીજું છે હેકિંગ, જેમાં સિસ્ટમમાં ઘૂસીને લોકો ડેટા ચોરી કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે. પછી છે ઓનલાઈન હેરાનગતિ, જેમાં લોકો સતત ધમકાવ્યા કરે છે અને તેનો પીછો કરે છે. આ આતંક શા માટે વધી રહ્યો છે? તો પહેલું છે જાગૃતિનો અભાવ. જાગૃતિનો અભાવ એટલે કે ઘણા લોકોને જાણ જ નથી કે આ સાયબર ક્રાઇમની ગંભીરતા કે તેને રોકવાના ઉપાયોની જાણ નથી. બીજું છે ટેકનોલોજીનો વ્યાપ. સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન જેવા સ્માર્ટ ઉપકરણો દ્વારા ગુનેગારોને નવા રસ્તા મળ્યા છે. પછી છે લાલચ. તગડા નફાની લાલચ આપીને ઘણા લોકોને ફસાવવામાં આવે છે. તો આનાથી આપણે શું કરીશું? તો જાગૃત રહો. કોઈ પણ અજાણ્યા લિંક કે કોઈ પણ ઓનલાઈન માહિતી શેર ન કરો. પછી છે મજબૂત પાસવર્ડ. પાસવર્ડ મજબૂત રાખો અને તેને નિયમિત બદલો. પછી છે ફરિયાદ. તમારી સાથે છેતરપિંડી થાય તો તાત્કાલિક જઈને સાયબર ક્રિમિનલ્સને બ્રાન્ચમાં જઈને ફરિયાદ કરો. તેની સાથે સાથે ઘણા ફ્રોડો પણ થયા છે, જેમાં આવે છે સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ. આજકાલ સોશિયલ મીડિયા એટલો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં લોકો સોશિયલ મીડિયાનો એટલો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, કોઈ વેપાર માટે, તો કોઈ મનોરંજન માટે, કોઈ ગપશપ મારવા, તો કોઈ નવા મિત્રો બનાવવા. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ, ટિકટોક જેવી એપ્લિકેશનો દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહ્યા કરે છે. પરંતુ આની પાછળ સાયબર ક્રાઇમનો ભાગ હોય છે. તે આપણી પાછળ રહ્યા કરે છે. સાયબર ક્રાઇમના ભાગમાં ઘણા બધા છે, જેમ કે સોશિયલ મીડિયા પર કોઈ અન્ય વ્યક્તિના નામે નકલી પ્રોફાઇલ બનાવી. પછી છે સોશિયલ મીડિયાના નામે પ્રોફાઇલ પેજ હેક કરવા, અન્ય કોઈ વ્યક્તિના ફોટો કે વિડીયોને બિનઅધિકૃત રીતે અપલોડ કરવા. અને પછી છે કે અન્ય કોઈ વ્યક્તિના માટે અપશબ્દનો ઉપયોગ કરવો. પછી છે ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ. પહેલાના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઈને લોકો લૂંટ ચલાવતા, પરંતુ હવે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાં આયોજનપૂર્વક ઓટીપીના માધ્યમ દ્વારા લાખો કરોડો રૂપિયાનો ઉઠાણકારી કિસ્સા સામે આવ્યા છે, જેમાં નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર, કર્મચારી કે આરબીઆઈના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને તમને ફસાવવામાં આવે છે.